અમારા નસીબે ન હોય તે હાલો આપણે પછી પછી છેલ્લે છેલ્લે બસ બોલો અંબે ધર્મનાથ દાદા. હવે સુખદેવજી મહારાજ જનક નગરીમાં જાય છે અને સમૃદ્ધ નગરી છે જનક નગરી. તો વેદાંતી નગરી, નામ રૂપને મિથ્યા કરીને માનવા વાળા બધા માણસો છે. ઠેક ઠેકાણે આંબાવડ બન બાગ ઉપવન બાટિકા સુરગુપ બાપી સોગ હી નરનાગ સુર ગંધર્વ કન્યા રૂપ મની મન મોહ. કેટલાય બાગ બગીચા ઉપવન વાટિકા આંબાવાડીઓ, અને દરેક આંબાવાડીની નીચે સંતોની સભા લાગી છે. 24 કલાક જે નગરીમાં સત્સંગ ચાલુ જ હોય, ધર્મ સભાઓ ભરેલી હોય. જનકપુરીના તમામ સ્ત્રી પુરુષો પૂરેપૂરા સંત છે. તુલસીદાસજીએ વર્ણન કર્યું છે. હર્ષી ચલે મુનિ વૃંદ સહાયા. હર્ષી ચલે મુનિ વૃંદ સહાયા. હર્ષી ચલે સંત પૂર નર નારી સુભગ. સુભગનો અંદર બહારથી રૂપાળા એમ નહીં, જે અંદરથી રૂપાળા. હૃદય જેનું રૂપાળું. કૃષ્ણ હું કામ આપણને પ્રિય લાગે છે ભાઈ? મધુરાધિપતે રખિલમ મધુરમ વેણુ મધુરાન યમુના મધુરામ વીચી મધુરાન. કૃષ્ણ જે કરે એ મીઠું લાગે. શું કામ કે કૃષ્ણનું હૃદય મીઠું છે, એમાંથી જે આવતી દરેક ક્રિયા હંમેશા મધુર જ હોય. સુભગ એને કહેવાય. શરીરથી રૂપાળા હોય એને સુંદર કહેવાય, પણ હૃદયથી જે રૂપાળા હોય સુભગ કહેવાય. જનકના બધા સ્ત્રી પુરુષો સુંદર તો છે જ, સુભગ છે. સૂચિ માને પવિત્ર છે, બધા પવિત્ર અને પૂરેપૂરા સંત. પછી ધર્મશીલ છે. ધર્મશીલમાં ધાર્મિકતામાં ફરક છે. ધર્મને જીવનમાં જે ઉતારે, ધર્મને જે જીવે એને ધર્મશીલ કહેવાય. અને ખાલી બહારથી ધર્મનો દેખાવ કરે, આડંબર કરે, જે ધર્મનું પ્રદર્શન કરે એને કેવળ ધાર્મિક કહેવાય. હનુમાનજી લંકામાં ગયા સીતાની શોધ કરવા, દરિયો લાંઘીને. પછી આમ તો રાત્રે ગયા,
લંકાનો પ્રવેશ રાત્રે કર્યો હનુમાનજી. પણ એમાં એક ચોપાઈ લખી તુલસીદાસજી કે ઘણા બધા મંદિરોમાં હનુમાનજી ગયા. મંદિર મંદિર પ્રતિકર શોધા, દેખે જ્યાં ત્યાં અગ્નિ જોધા. જે મંદિરમાં ગયા ત્યાં ક્યાંય સીતાજી ન જોયા, બધે યોદ્ધાઓ જોયા, બધા રાક્ષસ. કોઈએ તુલસીદાસજીને પૂછ્યું કે એટલા બધા મંદિરો લંકામાં આવ્યા ક્યાંથી? તમે એમ કીધું કે બધા મંદિરમાં હનુમાનજી ગયા, તો શું લંકામાં એટલા બધા મંદિરો હતા? રાવણ તો મંદિરની સંસ્કૃતિમાં માનતો જ નહીં, એ તો વિધ્વંસમાં માનતો. તુલસીદાસજીએ ખુલાસો કર્યો કે રાવણે રાક્ષસને રહેવા માટે જે મકાન બનાવી આપ્યા હતા એનું બહારથી એલિવેશન મંદિર જેવું હતું. બહારથી જે જોવે ને તો એને લાગે મંદિર, પણ અંદર હાથ નાખે ને તો રાવણના કારખાના હલતા હોય, અને ધાર્મિકતા કહેવાય. અને તુલસીદાસજીએ જે કટાક્ષ કર્યો આ ચોપાઈમાં, હનુમાનજી તો ભક્તિની શોધમાં ગયા, સીતાની શોધમાં. અને ભક્તિને મારે ને તવને મેળવી હોય તો ભક્તિ મંદિરમાં જ મળે એવો સ્વાભાવિક રીતે નિયમ છે. ભક્તિ તો દર્શન મંદિરમાં થાય, બીજે તો ભક્તિ ક્યાં હોય? પણ હનુમાનજી ગયા ને જે મંદિરમાં, ત્યાં ભક્તિ નહોતી, ત્યાં બધા યોદ્ધાઓ હતા, બધા યુદ્ધ કરવા. અને હવેના મંદિરોમાં લગભગ ક્યાંય ભક્તિ છે, બધા યોદ્ધાઓ જ. હું અહીંની વાત નથી કરતો, કોઈ ભળ તો ઓઢી લેતા નહીં, પણ દાન પેટીઓ જ્યાં ફૂલ ભરાઈ ગઈ ને એ મંદિરોમાં કોઈ ભક્તિ હોતી જ નથી, ત્યાં યોદ્ધાઓ હોય છે. અને સમાજની શ્રદ્ધા ઉપર પ્રહાર છે બોલાવવામાં આવે. ધર્મની જગ્યામાં જો ઝઘડાઓ થતા હોય સંપત્તિ માટે કે ગાદીઓ માટે, સમાજ ક્યાં જાય? સમાજ શાંતિ લેવા ક્યાં જાય? આપણા આશ્રમોમાં સાધુ, અને અમારે તો કવિ કાગ બાપુએ લખ્યું છે કે સાધુ ગાદી તકીએ સારો ન લાગે, સાધુ મગચર્વ માથે બેઠા હોય ને તો શું. પણ હવે મૃગચર્મ અને દર્ભાસન કોઈને ગમતા નથી. હવે ડંકલોપની ગાદીઓ ગમે. એ મૃગચર્મ નહીં જેને ગાદી ગમે, અમારા કાક બાપુ લખે, જેને મૃગચર્મ નથી ગમતા ગાદી તક્યા. એ મૃગચર્મ નહીં, તમે આમ 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 ભળું તો નહીં લેતા મહેરબાની કરીને. આપણા એની વાત નથી, અમે ઘણી જગ્યાએ જોયું છે. આપણે નામ કોઈને દેવા નથી, પણ અમુક જે સદ્ધર સંપ્રદાયો છે ખાલી કપડા જ રંગ્યા છે, બાકી અંદરનું કઈ રંગાનું. એ મૃગચર્મ નહીં જેને ગાદી ગમે, જहाँ શાસ્ત્ર પુરાણ ના હાટ થયા એ ઓલા રાંધે ન ધાન વેચાઈ રહ્યા. એ ભરમાશો નહીં ભોળા માનવીઓ, એની જૂઠી દલીલમાં સાચ નથી. મને ગોતણ હારા ત્યાં મળજો, મારો દીન દયાળુનો વાસ નથી. ગાદી તકિયા ગમે છે, ધર્મ વેચાય છે, રાંધેલા અનાજ વેચાય છે, ઈમાનદારી વેચાય છે, અને એવી જૂઠી દલીલો ને એવા પ્રપંચ ભરેલા પ્રવચનો. એ ભોળા માનવીઓ આમાં ભરમાઈ જતા નહીં. આ તો એક ઝાડ છે માછીમારની, ભરમાશો નહીં ભોળા માનવીઓ, એની જૂઠી દલીલમાં સાચ નથી. મને ગોતણ હારા ત્યાં મળજો, કોઈ રંગ સુદામાની ઝૂંપડીએ. ભગવાન કે હું એવા મંદિરોમાં ને એવા ક્યાંય છું નહીં, હું તો સુદામાની ઝૂંપડીમાં મળું, હું તો નરસિંહ મહેતાની કરતાલમાં મળું. મરવાનું બધા મનથી વિસીરા, જેને ઉર્ગતિ અહંકાર ભર્યા, મરી જવાનું છે એ તો ભૂલી જ ગયા બધા, અને કોઈ મરવાના જ નથી, અને નક્ષિક અહંકારથી ભરેલા છે. એવા રાવણ રાજાના મહેલમાં અહીં મારા દીન દયાળુનો વાસ નથી. ધર્મશીલતા કોને કહેવાય? ધર્મ જે ધર્મને પાળે, ધર્મનું. અને મનુસ્મૃતિમાં તો 10 લક્ષણો જે મનુ મહારાજે ધર્મના બતાવ્યા, એમાં સૌથી પહેલો ધર્મ આચાર પ્રથમો ધર્મ. આચરણ છે ને એ જ પહેલો ધર્મ છે. અને ધર્મ છે ને એ જીભનો વિષય નથી, એ જીવવાનો વિષય છે.
ધર્મને બોલાતો નથી, ધર્મને જીવી જવાય છે. ધર્મ અલંકાર નથી, સોના રૂપાના દાગીના નથી. સોના રૂપાના દાગીના તમે 24 કલાક ન પહેરો, પ્રસંગોપાત પહેરો, કોઈના લગ્ન હોય તો તમે પહેરીને જાઓ, પણ આવીને પાછા કાઢી નાખો. એમ ધર્મ છે ને એ વારે તહેવારે પાળવાનો વિષય નથી. ધર્મ એ અલંકાર નથી, ધર્મ કપડાં છે. કપડાં જેમ કાયમ પહેરવા પડે એમ ધર્મને મારે તમારે કાયમ પાળવો જ પડે. અઘરું ઘણું છે, ધર્મનું આચરણ કઠોર છે. જેને જેને ધર્મ પાયો ને એ રાજમહેલમાંથી નીકળીને મનમાં આવી ગયા છે, તપસ્યા કરવા. શિબી દધીચી હરી ચંદ્ર નરેશું ધર્મ હિત સહકોટી કલેશું. ચંદ્ર નરેશો ધર્મ સહકોટી રંતી દેવ બલી ભૂપ સુજાના હરે ધર્મ સહી સંકટ નાના. રંતી દેવ બલી હરિશ્ચંદ્ર ધર્મને પાયો વેચાઈ ગયા છે કાશીના બજારમાં. રંતી દેવે નરકની યાતના સ્વીકારી લીધી. અયોધ્યાનો રાજા છે અને અયોધ્યાના ઈષ્ટદેવ છે રંગ ભગવાન શ્રી રંગ. વિષ્ણુ ભગવાનની પૂજા કરે રાજ પરિવાર. 27 દિવસના ઉપવાસ થાય છે. રંતી દેવ, એની પત્ની અને એનો દીકરો નકડો ઉપવાસ કરે. 27 દિવસે ઉપરથી એક થાળ નીચે આવે છે ભોજન. રંતીદેવની એમ કે ભગવાને પ્રસાદ મોકલ્યો છે એટલે હવે ઉપવાસના પારણા કરી લે. નદીમાં સ્નાન કરી અને નારાયણનું સ્મરણ કરી અને પહેલા દીકરાને જમાડી લઈએ, પછી આપણે બે એવો વિચાર કર્યો હોય. પણ દીકરાને જ્યાં જમાડવાની તૈયારી કરે ત્યાં એક ભિખારી સામે આવી જાય છે. હું બહુ ભૂખ્યો છું 3 દિવસ. રંતી દેવે આખો થાળ ભિખારીને આપી દીધો. પોતે 27 દિવસના ઉપવાસ અને છતાંય ભિખારી. અને પછી ભગવાન પ્રગટ થઈ ગયા કે રંતી દેવ, તમારા ત્યાગથી હું રાજી છું, તમે માગો. રંતી દેવે કીધું, મહારાજ પ્રસન્ન થઈને આવ્યા તો એક વાત માગું કે તમારે ત્યાં નરકના કેટલા કુંડ છે? ભગવાને કીધું કે હવે એ તો બધી કર્મના લેખા જોખા છે, તમે વરદાન માગો ને નરકના કુંડની શું કામ છે? તો નહીં, પહેલા એ બતાવો કેટલા પ્રકારના નરક છે. તો 28 પ્રકારના નરક છે મારી આગળ. જીવાતમાં જે જેવું કર્મ કરે એવા કુંડમાં હું નાખું, પણ તમારે આને અરે શું મતલબ? રંતી દેવે કીધું કે મહારાજ, રાજ્ય થઈને જો વરદાન આપો ને તો 28 નરકના કુંડમાં જે જીવાત્મા પાપ ભોગવે એ બધાને તમારો વૈકુંઠ આપો. 28 કુંડને ગાયના દૂધથી ધોઈ નાખો, એની બધાયનું પાપ હું એકલો ભોગવું, એ તમે મને આપો. આ ધર્મ છે. અમારે ભગત બાપુએ પણ લખ્યું કાગળ, હોય ગુના આ કોઈ નાત ના માડીને ચારણો કેરે ભાગ. હોય ગુના આઈ નાત ના માડીને ચારણો કેરે ભાગ. સૌને છોડી મેલ જે માડી એ હું એકલો ભોગ
माड़ी में तो वेतरो मागा अन पाए तोली भी पड़ी लागा ए माड़ी में तो वेतरो मागा अन पाए तोली भी पड़ी लागा पाड़ी होते मने प्रेम थी माड़ी ने कोई पाले नहीं का कवि कागे माताजी ने कीधु कि मां कागड़ो कोई न पाले बधा मेना ने पोपट ने पाले पण मां ते तो कागड़ा ने पाळ्यो ते मने पाळ्यो कोई कागड़ो पाले पाळ्यो ते मने ए प्रेम थी मांडी ने कोई पाले नहीं का कईक पुणे करी मावडी मुंह पर उर तारे अनुराग भजा तूने भेड़िया वाली अनहोनल तू सुहाब कपाली ए भजा तूने भेड़िया वाली अनहोनल तू सुहाब कपाली ए गमनाई ओरडा वाली अन पोता वट पालवा आई सोनबाई माता मढड़ा में चारणों सम्मेलन भर्યું आखा देशना बधा चारणों ने बोले मढड़ा टीबे ते नोतया माडी न चारण लाखमला मढड़ा टीबे ते नोतया माडी न चारण लाखमला एनी राजगुडी दे दिवाब ढंकानो यानी सूरज पूरे शाख भजा तून वेलिया वाली अनहोनल तू सुहाब कपाली गमना ने ओरडा वाली पोतावट पाळवा अने चारणनी नातमां एक प्रकारનું અજ્ઞાનતાનું અને અંધશ્રદ્ધાનું એક અંધારું આવી ગયું છે ઉપાય જ નહોતો આ ચારણોનો આ ગઢવીઓનો ઉદ્ધાર કેમ થાય કાળી અંધારી એ કાંઈ સૂજે ની ચારણો માથે રાત કાળી અંધારી કાંઈ સૂજે माथे पड़ी मोढ़ाटी में तो जागती ज्योतियों मोढ़ाटी में जागती ज्योतियों तो आई होगी पर भात भजा तन बेड़िया वाली सोनल कपाली तो बेड़िया पाड़ी देव गमना ने ओरनाड़ी पोतावट पाळवाड़ी जगतना हित माटे आ जगतमां घणा महापुरुषो आव्या जगतनी तमाम पीड़ा एने पोतानी माथे लीधी बधाईना पाप पोते भोगव्या बीजा बधाने मुक्त करी दीधा રમતીદેવ એમાં એટલે મારું કહેવાનું સૂર એ છે કે ધર્મ પાળવો ને સુખમાં તમે ધર્મને પાળી ન શકો તમે સુખમાં ધર્મનો દેખાવ કરી શકો હું કે તમે ધર્મ પાળવો હોય તો દુઃખ ભોગવવાની પહેલી તૈયારી રાખવાની કષ્ટ સિવાય કોઈ ધર્મ પ્રાપ્ત થતો જ નથી જનકપુરીના જે બધા નર નારી ધર્મશીલ અને ધર્મ આમાં શું થાય કે માણસ છે ને અમારા દાદ બાપુ થયા ને કવિ દાદ એને થોડા કટાક્ષ હારા કર્યા એને એમ કીધું
કે ભગવાને બધા પશુ પંખીને બનાવ્યા, એ બધાને આડા બનાવ્યા. ભેંસ આડી, ગાય આડી, ઘોડો આડો, કૂતરો, ઊંધડો, બિલાડી, પછી સર્પ, વીછી, બધાને આડા બનાવ્યા. એક માણસને સીધો બનાવ્યો. પણ જેટલા આડા બનાવ્યા ને એ બધા સીધા હાલે, અને આ સીધો બનાવ્યો ને એ બધે આડો હાલે. આપણા બધા દેવી દેવતા છે. પછી માતાજી હોય, વિષ્ણુ હોય, શિવ હોય, જે કઈ તમે આપણે બધા ગણપતિ, એ બધાની આગળ વાહન છે, કોઈ વાહન વગરનું નથી. આપણે પૂજજી છીએ. માતાજી સિંહ માથે બેસે, વાઘ માથે બેસે, હંસ માથે બેસે, મોર માથે બેસે, ખોડિયારમાં મગર માથે બેસે, શીતળા માતા ગધેડા માથે બેસે, વિષ્ણુ ભગવાન ગરુડ માથે બેસે, શંકર નંદી માથે બેસે, બ્રહ્મા હંસ માથે બેસે, કાર્તિક સ્વામી મોર માથે બેસે, સરસ્વતી મોર માથે બેસે, ગણપતિ ઉંદર માથે બેસે. આપણા દેવી દેવતા આગળ કોઈ વાહન વગરના નથી. પણ તમે જુઓ કે બધા દેવી દેવતાએ વાહનમાં પશુને પસંદ કર્યા, કોઈ દેવી દેવતાએ વાહનમાં માણસને પસંદ ન કર્યા, કારણ કે એને પશુ માથે વિશ્વાસ છે, બાકી માણસ માથે વિશ્વાસ. એવા આપણે છીએ. હવે તમે માપ કાઢી લો, ભલે ગમે એટલા ડાયા હોય. બળિદ્યા ઢગા હોય ને, એ ખેતરમાં હાલતા હોય ને, પણ એના માલિકનું ખેતર પૂરું થાય ને શેઢો આવે ને, એ ઊભા રહી જાય. એને ખબર પડે કે હવે બીજાના ખેતરમાં ન જવાય, બીજાની હદમાં ન જવાય. બળદને ખબર પડે કે અમારી હદ આવી ગઈ. માણસને કોઈ હદ જ નથી, કોઈ શેઢો જ નથી. વાળી ગોળની વાતમાં તો સમજે ધોરી હાન, શંકરદાન બાપુ લખી લીમડી વાળા. વાળી ગોળની વાતમાં સમજે ધોરી હાન, પણ અણધાર્યો જાય આદમી એના દખડા શંકરદાન. એ તો વાળ પશુ વાળ ગોળીમાં સમજે, પણ માણસ કોઈ સમજતા. દુષ્ટમાં દુષ્ટ કોઈ પ્રાણી હોય ને આ જગતમાં, અતિશય ખરાબમાં ખરાબ પ્રાણી હોય તો માણસ જેવું કોઈ ખરાબ પ્રાણી નથી. ભેંસને કહેવું પડે નહીં ભેંસ થા, ઘોડાને કહેવું પડે નહીં ઘોડો થા, કૂતરાને કહેવું પડે નહીં કૂતરો થાય. કોઈને કહેવું નથી પડતું કે માણસને કહેવું પડે કે તું માણસ થાય. બુદ્ધિજીવી પ્રાણી છે, છતાંય કહેવું પડે. અને આ બધા શાસ્ત્રો જે લખ્યા ને, દેવી ભાગવત, રામાયણ, શિવ પુરાણ, એ પંડિત થવા માટે નથી લખ્યા કે તમે આ વાંચીને મોટા જ્ઞાની થઈ જાઓ ને પંડિત થઈ જાઓ ને મોટા વિદ્વાન થઈ જાઓ, એટલા માટે નથી લખાણા. આ બધા શાસ્ત્રો છે ને, એ માણસ બનવા માટે લખ્યા. આને વાંચી અને તમે માણસ બનો, બીજું કઈ. સાધુ સંતને મહાન થવા માટે નથી લખાણા. અને આમાં મારે ને તમારે કાંઈ બહુ કઈ કરી લેવાનું નથી. એમ કથા છે ને, એ તો વટ કાઢવા હાટું હોય, વટ પાડવા હાટું ન હોય. મૂજો વટ પડે એવું નહીં. અંદર જે વટ પીડ્યા છે અભિમાનના ને ઈર્ષાના, એ બધા નીકળી જાય એટલા માટે તો કથા છે. મને તમને સરળ બનાવે, મને તમને સાહજિક બનાવે, અને મારીને તમારી માથે હરી રાજી થાય. કોઈ સંતને આપણી માથે પ્રેમ કરવાનું મન થાય ને, એટલા માટે આ કથા છે. એવું જીવન બને. હનુમાનજીને સીતાજી આશીર્વાદ આપ્યા ત્યાં અશોક વાટિકામાં. હું જઈ આવ્યો, કથા કરી આવ્યો લંકામાં. જે જગ્યાએ સીતાજીને રાખ્યા હતા ને રાવણ, એ જગ્યાએ જ કથા હતી, રામકથા. પણ લંકા ખરેખર લંકા છે, હજી પણ એવી આમ હરિયાળી બહુ છે. તો કે આપણે કવિઓએ વર્ણન તો બહુ કર્યું છે. લંકા કોટ બંકા ખટંકા ને શંકા કો દામકા દમંકા, જહાં દુર્ગકા
चमका है दक क्षत्र हल्का क्षत्र वास्तव का वासा जो न कहत आकाशा मनी खंबने जमंका है लगत तमाशा जहाँ रावण का वासा जहाँ गुगर घमंका धीर रंभा धमंका है नारंद भनंत सोनी रावण का निशाने लंका न हर जात बंका सोहवा का नाम लंका है वो तो लंका कोट बंका घटंका न शंका को दाम का दमंका सोनानी लंका मणिना थांभला आकाश ने अडे एवा અને રાવણ અખાડામાં બેઠો હોય ને તો અપ્સરાઓ રાવણના મનને રાજી કરવા ઘૂઘરા પગે માંડીને અપ્સરાઓ નાચ કરતી કેવી જાહો જલાલી લગત તમાશા જહાં રાવણ કા વાસા જહાં ઘૂઘર ગમંકા ધીર રંભા ધમંકા અને જેના ડરથી આમ થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક ऋषि मुनियो दिवसे अनाज खाए के नहीं रात्रे मूकी सके नहीं आयो आवसे जही के डर सुन रसुर डराही निशन निंद दिन अन्न न खाई आ रावण नी जीवती पण हजी जो के अशोक वाटिका जे सीताजी ने राख्या था ने त्याथी रावण नो जे महल छे तो 250 किलोमीटर आगो छे અને વિભીષણ છે ને એ જે કોલંબો કહેવાય અત્યારે શ્રીલંકાનું જે પાટનગર કોલંબો એના વિભીષણનું ઘર પણ ત્યાં વસ્તી બહુ ઓછી છે શ્રીલંકામાં અમે જઈ આવ્યા છીએ 8 મહિનાનું ચોમાસું હોય શ્રીલંકામાં વરસાદ આવતો જ હોય તમને અડધા એકરની જગ્યા ખાલી ન મળે બધે ઝાડ હોય ફૂલ ઝાડ હોય ફળ ઝાડ હોય હજી આજની તારીખે તમને એમ થાય કે ખરેખર ભગવાને કુદરતી સંપત્તિ તો અહીંયા જ આપી છે લંકામાં આવી અદ્ભુત લંકા પણ હું તમને એ કહેવા માંગતો કે આટલું મોટું ઐશ્વર્ય આવી લંકાની જાવ દલાલી સીતાજી અશોક વાટિકામાં હનુમાનજી જઈને બધી વાત કરીને મુદ્રિકા આપીને સીતાજીને વિશ્વાસ આવી ગયો ને રાજી થઈ ગયા સીતાજી આશીર્વાદ આપ્યા કે તું અજર થઈ જા તને ગડપણ ન આવે અમર થઈ જા તને મૃત્યુ ન આવે તું જ્ઞાન વિજ્ઞાનનો ભંડાર થઈ જા રીધિ સિદ્ધિનો દાતા થઈ જા હનુમાનજીના મોઢામાંથી અસર જ નહીં કાંઈ રાજીપો જ નહીં ને કે આશીર્વાદ સીતાજીના હતા આપણી જેવાના નહોતા નહીતરે ખોટાઈ પડે સીતાજીને તો હાચા જ પડે ને પણ હનુમાનજી રાજી નહીં એમ નામ બેઠા છે સીતાજીને એમ જો કે આને જોવે છે શું એમ હું આટલા બધા આશીર્વાદ આપું ને રાજી નથી થતો પછી છેલ્લે સીતાજી કીધું કે કર હું બહુ રઘુનાયક છો હું કે હનુમાનજી તારી માથે રામ ખૂબ કૃપા કરશે પછી હનુમાનજી નાચવા માંડ્યા માં આ જરૂર છે રીતિ સિદ્ધિની જરૂર નથી મારી માથે રામ કૃપા કરે ને એવું મારું જીવન બને મને એની જરૂર છે જીવન એવું આપણું બને કોઈ મહાપુરુષને કોઈ પરમાત્માને આપણી માથે આમ આમ કરુણા કરવાનું મન થાય જગુ દાદા આવે છે એ અચો અચો દાદા અચો મોજા દાદા અચો વધારો વધારો દાદા કથા મારી કરાવી હજી એક કરાવવાની મને કીધું છે હવે જેદી હાચું પડે તેથી વાત ના ના એ ખોટું
સુખદેવજી મહારાજ તો કેટલાક વન, કેટલાક બગીચાઓ, નદી, તળાવ જોતા જોતા પહોંચી ગયા. દ્વારપાળે થોડાક અટકાવ્યા કે તમે કોઈ બ્રાહ્મણ લાગો છો. કારણ કે સુખદેવજી મહારાજ એક લંગોટ પહેરેલો હતો, બાકી તો આખું શરીર દિગંબર હતું. યુવાન માણસ. ભાગવતમાં વર્ણન કર્યું છે, તત્રોદ્ભવમ ભગવાન વ્યાસપુત્રમ. આ શબ્દ બહુ સારો છે. પરીક્ષિત રાજા જ્યાં બેઠા ને ગંગા કિનારે, આપણે કથા આવશે પરીક્ષિતની, પણ હું તમને આનો મુખડું સમજાવી દઉં કે પરીક્ષિત રાજાને ખબર પડી કે મારે શાંતિમાં જવાનું છે, એટલે રાજપાટ છોડીને ગંગા કિનારે બેસી ગયા. પણ પરીક્ષિત રાજા બેસી ગયા પછી સુખદેવજી મહારાજ આમ હાલ્યા આવે કિનારે કિનારે, બેનો મેળાપ છો એવું નથી. પરીક્ષિત જ્યાં બેઠા ત્યાં સુખદેવજી પ્રગટ્યા છે. તરો ભવમ ભગવાન વ્યાસ વૈરાગ. કારણ કે મૂર્તિમંત જ્ઞાન છે, જ્ઞાન બહારથી આવતું જ નથી, જ્ઞાન અંદરથી જ પ્રગટે. સુખદેવજી ત્યાં જ પ્રગટે. જ્ઞાન કઈ બહારથી આવે કોઈ, અને કોઈ જ્ઞાન કહત કઠિન, સમજત કઠિન, સાધત કઠિન, વિવેક હોય ધોનાસર ન્યાય જો તવ પ્રત્યુ અનેક. ભૂષણજી બાબા રામાયણમાં કહે કે જ્ઞાન કેવું કઠિન છે અને પ્રાપ્ત કરવું કઠિન છે, અને પ્રાપ્ત થઈ જાય તો એને કાયમ માટે ટકાવવું કઠિન છે. કારણ કે જ્ઞાન છે ને મનનો વિષય છે, વાણીનો વિષય નથી. તમને કોઈ એમ કે જ્ઞાનની બે વાત કરો તો તમે શું કરો? મૂંગા થઈ જાઓ. જ્ઞાન કથી શકાય છે? જ્ઞાન તો સમજદારી છે, वो शब्द नहीं. समझदारी का नाम ज्ञान. ઓશોએ એવી વાત કરી રજની છે, કદાચ તમે સાંભળ્યું હોય તો. એને એમ કીધું કે સદગુરુ જ્ઞાન આપે નહીં. ભલે બધું કહેવાતું હોય કે ગુરુબીન જ્ઞાન ન ઉપજે, ગુરુબીન વિટે ન ભેદ, ગુરુબીન સંસ. એ મહિમા છે સદગુરુ નહીં. સદગુરુ ભગવાન છે, એમાં કોઈ સવાલ નહીં. પણ ગુરુ છે ને જ્ઞાન આપે નહીં. જ્ઞાન તો અંદર પડેલું છે, અંદર ચેતના છે, એની માથે માયાનો પડદો છે, અંધારું છે. ગુરુનું કાર્ય જ્ઞાન આપવાનું નથી, માયાના પડદાને હટાવી અને એ દીવાને અજવાળું વધારવાનું કામ ગુરુનું છે. અમે એને બે દાખલા પણ આપ્યા છે કે લાકડામાં અગ્નિ હોય, અગ્નિ નાખવાનો પડે. લાકડામાં અગ્નિ દેખાય નહીં, પણ સુષુપ્ત અગ્નિ છે લાકડામાં. બહારનો અગ્નિ તમે લાકડાને અડાડો ને પછી લાકડાનો અંદરનો અગ્નિ પ્રગટ થઈ જાય, પછી બહારનો અગ્નિ તમે દૂર લઈ લો. એટલે ગુરુનું આવું કામ છે. કોઈ જાગૃત ગુરુ હોય, ચૈતન્ય વાળો ગુરુ હોય અને શિષ્યના હૃદયને હાથ અડાડે ને એના શિષ્યના હૃદયમાં દીવો પ્રજ્વલિત તક છે, દીવો પણ ઝાંખો છે. ગુરુનું કામ આ છે, દેવાનું નથી. પથ્થરમાં મૂર્તિ નાખવામાં આવતી નથી. મૂર્તિકાર મૂર્તિ બનાવતો નથી, પણ નકામો પથ્થર હટાવી લઈને, નકામો પથ્થર હટી જાય ને એટલે મૂર્તિ આપોઆપ પ્રગટ થઈ જાય. એમ અજ્ઞાન સદગુરુ મહારાજ હટાવી લઈને જ્ઞાન એની મેળે પ્રગટ થઈ જાય. એટલે બહાર નથી, હિમાલયમાં નથી, ઋષિકેશમાં નથી, જ્ઞાન અંદર જ છે. અને એ કામ સદગુરુનું છે, એ દીવાને પ્રજ્વલિત કરે. તમે બીજ વાવો ને પછી છોડને તમે ખેંચીને મોટો ન કરી શકો. રાજદી તમે છોડને ખેંચો તો એમ મોટો તો તૂટી જાય, પણ એની રખેવાળી કરાય, એને પાણી પવાય, એને ખાતર નખાય, છોડ એની મેળે ધીરે ધીરે મોટો થાય. એમ ગુરુની ફરજ એ છે કે શિષ્યની રખેવાળી કરે. ગુરુ તો શિષ્યને ગુરુ બનાવે, અંદરથી બદલાવી દે ને એનું નામ જ ગુરુ કહેવાય. હું તો એમ બહારથી નહીં. એટલે તો ગાયું છે આપણા, બદલાય બહુ ગયો છું, બદલાય બહુ ગયો છું, તમને મળ્યા પછી બદલાય બહુ ગયો છું, તમને મળ્યા પછી
ડાયો બનાવવાની કોશિશ કરે. દરેક મા બાપ એવું જ ઈચ્છે મારો દીકરો ખૂબ ડાયો થાય, બહુ હોશિયાર. અને સારા માણસના અનુભવ એ છે કે તમે જેટલા ડાયા થાવ એટલા તમે વધારેમાં વધારે દુઃખી થાવ. તમે જેટલા સમજદાર એટલા વધારે દુઃખી. જો દુઃખી થવું હોય તો ડાયા થવું, સમજદાર થવું. માતા પિતા બાળકને ડાયો બનાવે ત્યારે સદગુરુ શિષ્યને પાગલ બનાવે, ગાંડો બનાવે. સાણા પણાના સ્વાદમાં ફાયો નહીં કદી. સાણા થવાનો કદાપી ગયો. મારું હતું શું પાગલ બનાવે સદગુરુ. દીક્ષા છે ને શરીરનો શબ્દ નથી, બુદ્ધિનો શબ્દ. બુદ્ધિને નિષ્પાપ બનાવી એનું નામ શિષ્યને દીક્ષા. શરીર સાથે આના સંબંધ નથી. સુખદેવજી મહારાજ પહોંચે, જનક રાજા સાથે થોડીક ચર્ચા થાય છે. જનકને ખબર પડે કે કોઈ બ્રહ્મચારી આવ્યા છે બ્રાહ્મણના. જનક મહારાજે તો પૂજન કર્યું, એના ચરણ કમળ ધોયા. મેં એવું સાંભળ્યું, આમાં જગદેવ ભાગતમાં લખ્યું છે કે બ્રાહ્મણના ચરણના ધોયેલું જળ, તમે કોઈ બ્રાહ્મણના ચરણને ધોવો, પગને પખાળો, એ જળ અને શાલિગ્રામને તમે નવરાવો, એ જળ એ બે હરખા જ છે, એમાં કાંઈ ફરક જ નથી. જેટલું ભગવાન વિષ્ણુને નવરાવેલું જળ પવિત્ર, એટલું જ બ્રાહ્મણના ચરણનું ધોયેલું જળ પવિત્ર. અને રામાયણમાં તો એક ચોપાઈ, ઘણી ચોપાઈ છે, એમાં લખ્યું તુલસીદાસજીએ કે દુનિયામાં મોટામાં મોટું પુણ્ય જેનેથી કોઈ ચડિયાતું પુણ્ય જ નથી, એ એક જ છે કે મન કર્મ વચનથી બ્રાહ્મણના ચરણે તમે પ્રીતિ રાખો, એનાથી ચડિયાતા જગતમાં કોઈ પુણ્ય નથી. પુણ્ય એક જગ મગ નહીં દૂજા, મન કર્મ વચન વિપ્ર પદ પૂજા. પૂજાનો અર્થ શું થાય ખબર છે? પૂજા એટલે પ્રસન્ન રાખવા, પરિતોષ કરવા. પૂજાનો એટલે સન્માનિત રાખવા. આપણા શાસ્ત્રમાં એક સૂત્ર છે
કે જે ઘરમાં નારીનું પૂજન થાય, યત્ર યત્ર પૂજ્યતે નારી તત્ર તત્ર રમંતે દેવતા. જે ઘરમાં નારીની પૂજા થતી હોય એ ઘરમાં તમામ દેવતાઓ વાસ કરે. એટલે પૂજાનો અર્થ એવો નહીં કે નારીને તમે બાજોટ માથે બેસાડો ને પછી એની જળનો ને દૂધનો ને દહીંનો અભિષેક કરો ને અબીર ગુલાલ ને કંકુના ઢગલા કરનો, એવો કોઈ અર્થ નથી. પૂજાનો અર્થ તમે નારીને સન્માનિત રાખો. જે ઘરમાં નારીનું અપમાન ન થતું હોય, જે ઘરમાં નારીનું સન્માન સચવાતું હોય, જે ઘરમાં નારીને જીવન જીવવાનો સંતોષ મળતો હોય, એ ઘરમાં દેવતાઓનો વાસ. યત્ર પૂજ્યતે નારી. દાદા આવું છે. પૂજાનો અર્થ પ્રસન્નતા થાય. એમ કે તમે એને બ્રાહ્મણને પ્રસન્ન રાખો. આ દેવા લેવાની વાત નથી કે તમે કાંઈ આપી દો, પણ એને હેરાન થાય અથવા તો બ્રાહ્મણનો કોઈ અપરાધ થાય એવું કોઈ દી ના કરવું. બ્રાહ્મણને ત્રાસ થાય એવું. કારણ કે કપિલ સગરના 60,000 પુત્રો મરી ગયા છે કપિલના શ્રાપથી. कपिल के कोप से सगर सुध भस्म हुए, आप विप्र को संताप यहाँ कौन सुख पायो है. ब्राह्मण ने संतापी ना दुनिया में कोने सुख मिलू. एक तो बताओ जेने ब्राह्मण ने हैरान कर्या सुखी थया होय. अरे सगर राजा ना अयोध्या ना राजा ना 8,000 दीकरा कपिलनी आँख खोली नहीं त्या बळीने भस्म थया. ये तो भगीरथ गंगा ने लाव्या ने बधानो उद्धार कर्यो. એટલે जनक महाराजे तो પૂજા કરી સુખદેવજીની એને, અને પછી ઉતારો આપ્યો સારામાં સારો. સુંદર બધાની સ્ત્રીઓને ત્યાં રાખી સ્વાગત માટે. સુખદેવજી વિચાર કરે કે આવો રાજમહેલ ને આટલી બધી જાહો જલા લઈને આટલી બધી સુંદર સ્ત્રીઓ, આમાં પછી જનકને બધા વિદેહી કહે. હવે આમાં વિદેહી પણ રહે ક્યાંથી? આ ચારે બાજુ વાસના. પણ સુખદેવજી તો બેસી ગયા, આંખ બંધ કરી, જાણે કોઈ સ્ત્રી સામે જોયું નહીં કોઈ. અને પછી જનક મહારાજે બીજે દિવસે પૂછ્યું કે આપનું આગમન કેમ થયું, જરા બતાવો. સુખદેવજીએ કીધું કે મારા પિતા સાથે એક જ વાત સાથે મારે થોડીક બહેસ થઈ છે. મારા પિતા વ્યાસ એમ કે તું લગ્ન કરી લે, અને હું એમ માનું છું કે લગ્ન છે ને એ બંધન છે અને માયામાં ડૂબવાનો રસ્તો છે. એટલે હું લગ્ન કરવા માગતો નથી. એટલે મારા પિતાએ મને તમારી આગળ મોકલ્યો છે. હું લગ્ન કરું કે ન કરું? આવો પ્રશ્ન કબીર પાસે આવ્યો હતો. કબીરદાસમાં એક જુવાન ગયો હતો. બપોરના 12 વાગે કબીરદાસજી કપડાં વણતા હતા. એટલે યુવાને જઈને કીધું કબીરદાસને કે હું મૂંઝાણો છું, ઘરના બધા કે લગ્ન કરને, લગ્ન કરી લે, લગ્ન કરી લે, અને હું બીવ છું, હું કેમ કરું? તમે સંત છો ને તમે કોઈ એમ કરું, તમે કહો તો લગ્ન કરું, ન કરું. કબીરદાસે કપડાં વણતા વણતા એની પત્ની નીતાઈ હતા ને ઘરમાં, એને કીધું કે દીવો લાવો. કબીરદાસની પત્ની દીવો પ્રગટાવીને મૂકીને વૈયા ગયા. જવાબ કાંઈ ન આપ્યો. એટલે યુવાને ફરી પાછું પૂછ્યું કે તમે કઈ જવાબ તો ન આપ્યો, મારે લગ્ન કરવા ન કરો. તો આ જવાબ જ છે. ખરે બપોરે દીવો મગાવ્યો, એણે મને કાંઈ કીધું કે અત્યારે બપોરે દીવાની શું જરૂર છે, રાત નથી, અંધારું હોય તો બરાબર છે. પણ એને કાંઈ મને સામું દલીલ કરી કે બપોરે મેં માગ્યું ને દીવો મૂકીને વીઆઈ ગયા. આવું મળે તો લગ્ન કરજે, નહીં તને ગળામાં હેરું નાખીને ગામડે ગામડે આટા મારી જાય, બાકી એમાં પડતો નહીં. એટલે સુખદેવજી માને છે એવું કંઈક. પછી જનક એને સમજાવ્યા કે ભાઈ મને વિદેહી બધા કહે છે, પણ હાલો કે તમે કદાચ લગ્ન ના કરો ને તમે જતા રહો, ઘરથી બહાર જતા રહો, તમે જંગલમાં જતા રહો, હાલો તમે ઘરમાં જ છોડી દો, પણ તમારા શરીરની ચિંતા તમને રહેશે, તમને ભૂખ લાગશે, તમારે ભોજનની જરૂર પડશે, તાડ તડકો વરસાદથી બચવા તમારે એકાદી કુટિયાની જરૂર પડશે, વસ્ત્રની જરૂર પડશે. આ બધી જરૂર ઘર છોડી દે તોય અમુક વસ્તુની તો જરૂર પડવાની જ છે. અને એને માટે વળી પાછું તમારે ગ્રસ્તાશ્રમમાં આવવું તો પડે ને, ગ્રસ્તીની ઘરે માગવા તો આવવું જ પડે. ભિક્ષાન દેવો, કોઈ મને વસ્ત્ર આપો,
કોઈ મને આ આપો. એટલે જનક મહારાજે કીધું કે એ ઘર છોડીને જઈને વળી પાછું વસ્તીમાં માગવા આવવું એની કરતાં આપણા ઘરના આપણે હરખી રીતે 2 ટાઈમ ઘડીને જો રોટલો ગરમ દેતા હોય તો આપણે બહાર જવાની જરૂરે શું છે. અને આ બધું મનથી લાગવું પડે છે. જનક મહારાજે કીધું માયાનો સંબંધ મન સાથે છે, શરીર સાથે નથી. શરીર ક્યાંય બંધાતું નથી. મન એવમ મનુષ્યાણામ કારણમ મન મોક્ષયા. મનુસ્મૃતિ બોલે કે બંધ અને મોક્ષનું કારણ ખાલી મન છે, શરીર નથી. શરીર તો માયાનું બનેલું છે, પરમાત્માનું નથી. ભગવાનને આપણે શરીરની જરૂર નથી. ઇન્દ્રિયો માંસ ને મજા એ બધું એ તો માયાનો ભાગ છે બધો. પરમાત્મા કે મારે તારા શરીરની જરૂર નથી, તું મને માન આપ. પરમાત્માને ધનની જરૂર નથી. ભગવાન કે તું મને માન આપ, મારે મનની જરૂર છે, ધનની જરૂર નથી. લક્ષ્મી સાક્ષાત મારી બાજુમાં મારી પત્ની છે, મારે પૈસાની જરૂર નથી. અને તું ગમે એટલું તારું રૂપાળું શરીર હોય તો મારે શું કરવું? એ તો પંચભૌતિક છે, ક્ષણભંગુર છે. તારું મન મને આપી દે. ભગવાનને આપણા મન, પરમાત્મા આપણી આગળથી સમય માગે, સંપત્તિ નથી માગતો કે થોડોક મને સમય આપ, હું 24 કલાક તારું ધ્યાન રાખું, તું અડધી કલાક તો મારું ભજન કર, હું 24 કલાક તને જીવતો રાખું, તને અનાજ આપું, પાણી આપું, નીંદર આપું, સૂર્યપ્રકાશ આપું, ચંદ્રનું અંજવાળું આપું, બધું મફતમાં આપું, પણ એના બદલામાં અડધી કલાક તું મને આપ. ભગવાન આપણી આગળ સમય માગે છે. સુખદેવજી મહારાજને સમજાવ્યા કે તમે મનથી કંઈ આસક્ત ન થાવ તો તમે મુક્ત જ છો, તમને કોઈ બાંધતા જ નથી. શું કામ મન લગાડવું જોઈએ? જે છે એ બરાબર છે. મળી જાય તો ભલે, ન મળી જાય તો ભલે, મારું કાંઈ છે જ નહીં. હું કાંઈ લાવ્યો નથી, મારે કાંઈ લઈ જવાનું નથી. એટલે તો બ્રહ્માનંદે લખ્યું છે, કર પાપ કપટ છલ માયા, ધન લાખ કરોડ કમાયા. કર પાપ કપટ છલ માયા, ધન લાખ કરોડ કમાયા. ક્યું ભરે પાપ दो गुण का जग में मेला रे जग, चला चली का खेला खेला, चला चली का स्वर ये सब संसार ये कर भजन ते तू प्रभु का प्यारा. ब्रह्मानंद कहे
चला चली का खेला रे सब चला चली का खेला रे सब चला चली। સુખદેવજી મહારાજનું સમાધાન થયું છે, પછી પાછા આવ્યા છે વ્યાસના આશ્રમે. ભાગવતમાં થોડું અલગ ચરિત્ર છે સુખદેવજીનું. મેં ગઈકાલે પણ કીધું હતું. અને દેવી ભાગવતમાં એમ છે કે સુખદેવજીનું પીવરી નામની કન્યા સાથે લગ્ન થાય છે. ભાગવતમાં તો અને પરમહંસ યોગી જ બતાવ્યા છે, પણ અહીંયા પીવરી નામની કન્યા સાથે સુખદેવજીનું લગ્ન થાય. પછી સુખદેવજીને ત્યાં 4 દીકરા થાય છે, એક કન્યા પણ થાય છે, 5 સંતાનો થાય છે. પણ આમ પહેલેથી વૈરાગી વર્તતી રહીને પિતાનું માન રાખવા માટે એને ગ્રસ્તાશ્રમમાં પ્રવેશ કર્યો. વ્યાસ ભગવાનને નિરાશ થાય, પણ છતાં સુખદેવજી મહારાજને ગમતું તો હતું જ નહીં, એટલે થોડો સમય ગ્રસ્તાશ્રમ ભોગવી અને પછી હિમાલયમાં જતા રહે છે. કારણ કે મૂળ તો શંકર સ્વરૂપ છે, રુદ્ર અવતાર છે. હિમાલયના શિખરમાંથી બેસી સમાધિ વ્યાસ ભગવાન છે સાથે. અને એમ નામ આ કથામાં એવું આવ્યું છે કે સુખદેવજી સીધા આકાશમાં ઉડી જાય છે, પરમધામમાં પહોંચે. વ્યાસને દુઃખ થાય, દીકરો જતો રહ્યો. પછી આકાશવાણી થઈ. વ્યાસને કીધું તમારે ચિંતા કરવાની જરૂર નથી. સુખદેવજી તો પરમ ગતિને પ્રાપ્ત થયા, એ તો પરમ યોગી જ હતા. તમને એકલો ન લાગે એટલે સુખદેવજીની છાયા તમારી સાથે કાયમ માટે રહેશે. તમને એવું લાગ્યા જ કરશે કે મારો દીકરો મારી પાસે છે, મારો દીકરો મારી બાજુમાં છે. પછી ભગવાન વ્યાસ આશ્રમે આવે છે. સોનકાદી મહાત્માઓ શુદ્ધ ભગવાન આગળ આ કથા સાંભળે છે. સોનકાદી મહાત્માએ પૂછ્યું કે તો વ્યાસ ભગવાનની ઉત્પત્તિ કેમ થઈ, કઈ રીતે થઈ? અને વ્યાસ ભગવાનનો જન્મ એક માછીમારની કન્યાથી થયો. ક્યાં પરાશર મુનિ મહા પ્રકાંડ વિદ્વાન, પવિત્ર નિર્મળ તપસ્વી યોગી, અને એક ક્યાં માછીમારની કન્યા જેના શરીરમાંથી માછલીની સુગંધ. અને શુદ્ર વર્ણ. હવે આમ ક્યાં બે છેડા આમ આ ગળે ઉતરતું નથી. કઈ રીતે આ બધી ઘટના ઘટી એનું તમે અમને સમાધાન કરો. માછીમારની કન્યાના ઉદરમાંથી વ્યાસ ભગવાનનો જન્મ કેવી રીતે? અને એ માછીમારની કન્યા પછી મચ્છોદરી કહેવાય. એ કન્યાનો જન્મ એ માછલીના ઉદરમાંથી થયેલો છે. મહાભીગ નામનો રાજા, તમને ટૂંકમાં કહી દઉં, સમય બહુ જાજો નથી. મહાભીષ નામનો રાજા બ્રહ્મલોકમાં હતો અને બહુ પુણ્ય કર્યું હતું. અને પછી ત્યાં બહુ મોટી દેવસભા હતી. બધા દેવતાઓ, બધી પવિત્ર નદીઓ ત્યાં હતી. અને ઉપરીચર નામનો એક રાજા શિકાર કરવા જાય છે. એની પત્ની રાજમહેલમાં છે અને એની પત્ની સદ્ય સ્નાતા બનેલી. જોકે આમાં બહુ ચોખ્ખી રીતે લખ્યું છે, આપણે બોલી ન શીખી. પણ રાજાના મનમાં રાણી સાથે રહેવાની ઈચ્છા હતી અને છતાં રાજા ગયો. અને એનું ઓજસ, એનું શુક્ર સ્ખલિત થઈ જાય છે જંગલમાં. એની સાથે મંત્રી હોય છે, પણ હવે બળવાન વીર્ય છે એટલે રાજાને એમ થયું કે આ મારું શુક્ર, મારું તેજ મારી રાણી સાથે પાસે પહોંચાડી દઉં. એટલે ઝાડના પાનમાં એ વીર્ય મૂકીને એનો પડિયો આવ્યો અને એક સમળીને કીધું તો રાજમહેલમાં મારી રાણીને આ તું આપી આવ, આ મારું તેજ છે. એટલે એક સમળી ચાંચમાં પડિયો લઈને જાય ને બીજી સમળીને એમ કે આના ચાંચમાં માંસનો ટુકડો છે. એટલે બે સમળી વચ્ચે યુદ્ધ થાય છે. અને એમ યુદ્ધ કરતા કરતા એ વીર્યનો પડિયો જમના જળમાં પડી જાય છે અને માછલી એને ગળી જાય છે. અને એના ઉદરમાંથી એક દીકરો પણ જન્મે છે અને એક દીકરી જન્મે છે.
એને આ મચ્છોદરી કહેવામાં આવે છે. પછી તમે એને મચ્છગંધા કહો અથવા તો સત્યવતી કહો, પણ એનો જન્મ આ રીતે થાય છે. અને પરાશર મુનિની કથા છે, વ્યાસના પિતાની. જમનાજી પાર કરવા માટે પરાશર મુનિ, અને એ વખતે આ નિષાદ માછીમાર જમવા બેઠેલો, કોઈ કામમાં હતો. દીકરીને, જુવાન દીકરીને કીધું કે હું જરા કામમાં છું, તું આ મહાત્માને હોળીમાં સામે પર ઉતારી દે. એટલે આ મચ્છકન્યા, મચ્છગંધા, જેના શરીરમાંથી માસનાનો ગંધ આવે, એ પરાશર મુનિને નાવમાં બેસાડી સામે કિનારે, એમાં વચ્ચે તમે આ જોજો, આ તો આ કથા તો સતયુગની છે, આ કળિયુગની કથા નથી. અને કામનાની પ્રબળતા તમે જો વિચાર કરો. કોઈ એમ કહેતું હોય કે અમે કામનાને જીતી લીધી છે ને અમે વિકારને જીતી લીધા છે, અમને હવે માયા, એ બધી ખાંડ ખાવાની વાત છે. કલા કામરી કટારી ભારી કોઈ નીના હાલે ચારી ઇન્દ્ર હારી દેવ તારી હારે ગયા શાન ગરાસી પાંજરારા અને બુંદ ધારા જીલનારા, બાકી કામ કી હટાવે જોતી એસો નહીં કોઈ. સિંહ છોટો જંગલમાં હોય ને, એનો કાન પકડી સિંહને પકડવો સહેલો છે, એ હજી કોઈ પકડી શકે? અને વરસાદના છાંટા નીચે પડતા હોય એને કોઈ હજી ગણી શકે? આ સંભવ છે. બાકી કામની જ્યોતિને હટાવે ને, આ એવો દુનિયામાં કોઈ પાક્યો જ નથી. કામ કી હટાવે જ્યોતિ. તમે વિચાર તો કરો. હવે આપણે તો ધરતીમાંથી પડેલા છે, પણ ઉપર પહોંચી ગયા ને એ નીચે પડ્યા છે. ઇન્દ્રની આગળ કઈ કમી છે? એની પત્ની સચી છે, અતિ સુંદર પત્ની ઇન્દ્રાસન, સ્વર્ગોનો રાજા. અને મેનકાન, રંભાન, ઉર્વશીન, ધતાચીન, તિલોતમાન, અપ્સરાઓ બધી, ભોગની કોઈ કમી નહીં. અને છતાં એ ઇન્દ્ર એક સાધુની ઝૂંપડી સુધી આવી જાય, ગૌતમની ઝૂંપડી સુધી આવે. તમે વિચાર તો કરો, શું કામના કરે? અજ્ઞાનતા નહીં આવતી, બધાને આવતી. એટલે તો મૂળદાસ બાપુ લખે